નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હોમટાઉન ગુજરાતમાં મંગળવારે 25 બેઠકો માટે મતદાન કરવામાં આવ્યું હતું, જેમાં ભર તડકા અને ગરમીમાં પણ મતદારોએ ઉત્સાહભેર લોકશાહીના આ મહાપર્વની ઉજવણી કરી હતી। પરંતુ આ બધાની વચ્ચે દક્ષિણ ગુજરાતના એક આદિવાસી વિસ્તાર કે જ્યાં મતદાનને લઈને વધારે જ ઉત્સાહ જોવા મળ્યો હતો એ વિસ્તાર છે ધારાસભ્ય ચેતર વસાવાનો ડેડિયાપાડા વિધાનસભાનો વિસ્તાર કે જ્યાં સૌથી વધુ 83.95% મતદાન નોંધાયું છે। પરંતુ આની પાછળ રાજકીય વિશેષકોનું એવું માનવું છે કે આ કામ ચેતર વસાવાની બૂથ લેવલ પર સ્ટ્રોંગ કામગીરીને કારણે થયું છે। મતદાનનો આ આંકડો બતાવે છે કે આદિવાસી મતદારો કેટલા જાગૃત થઈ ગયા છે। એવી ચર્ચા થઈ રહી છે કે જે કામ આજ દિન સુધીમાં ભાજપ કે પછી કોંગ્રેસના કોઈ નેતાઓ પણ ન કરી શક્યા તે કામ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનના હીરો એટલે કે ચેતર વસાવાએ કરી બતાવ્યું છે। હાર થાય છે કે જીત થાય છે તે તો સમય બતાવશે, પરંતુ લોકસભામાં બૂથ પર સૌથી વધુ મતદારો ચેતર વસાવાની વિધાનસભા બેઠક ખેંચી લાવી છે। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે ડેડિયાપાડામાં ગત વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન ભરૂચ બેઠકની ડેડિયાપાડામાં 85.1% થયું હતું, તો વર્ષ 2014ની લોકસભામાં પણ ડેડિયાપાડામાં જ સૌથી વધુ 85.39% મતદાન થયું હતું। અને હવે જો આપણે વાત કરીએ વિધાનસભા બેઠકની, તો આ વર્ષ એટલે કે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પણ અહીંયા 83.56% મતદાન નોંધાયું હતું। ત્યારે આ અંગે એવા રિપોર્ટ મળી રહ્યા છે કે ડેડિયાપાડાના બમ્પર મતદાનથી રાજકીય વિશેષકોનું માનવું છે કે આ મતદાન ચેતર વસાવાના તરફેણમાં થયું હોઈ શકે છે। તો આની સાથે ચેતર વસાવા જે રીતે ગત વિધાનસભાથી આદિવાસી હીરો તરીકેની છાપથી ઉભરી આવ્યા છે તે રીતે આ વિસ્તાર વધારે છે, અને આ ઉપરાંત મનસુખ વસાવાનો બેફામ વાણી વિલાસ પણ ભાજપને નડી શકે છે। એવું પણ કહેવાય છે કે ચેતર વસાવાના ડેડિયાપાડામાં બૂથ લેવલ પર સ્ટ્રોંગ કામગીરી થઈ રહી છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।